હેલો મિત્રો, તો મારું નામ છે સોની મનમીત ને તમારું સૌનું મારી ચેનલમાં સ્વાગત છે। તો અમે બધાએ ઘરમાં ભેગા થઈને નક્કી કર્યું કે બધાય સાત મહાદેવ જાય, જો કે એ જામવાળા બાજુ આવેલું છે। તો ચાલો હવે જઈએ આપણે। આપણી ગાડી આવી ગઈ છે, તો હવે અમે જઈએ છીએ ગાડીમાં ડીઝલ પુરાવા। મિત્રો, તો હવે અત્યારે અમે પહોંચવા આવ્યા છીએ સાત મહાદેવ ને હમણાં રસ્તો એટલો ભંગાર બકવાસ રસ્તો છે, આખા આમ ગાડી આખી આમ આગળ પાછળ આખી બાઉન્સ કરતી છે, એટલો ભંગાર રસ્તો છે। અમે પહોંચી ગયા છીએ સાત મહાદેવ ને આને સાત મહાદેવ એટલે કહેવામાં આવે છે કારણ કે અહીંયા 7 શિવલિંગ છે ને ચાલો આગળ ચાલતા જાય। અહીંયા થોડુંક ઓફ રોડિંગ વાળો રસ્તો છે એટલે થોડુંક હાલવું પડશે, 4 વ્હીલ નહીં જાય એટલે ચાલતા ચાલતા જવું પડશે। તો હવે આવી ગયું છે મંદિર, હવે આપણે જલ્દી દર્શન કરશું। તો અહીંયાથી મંદિરની એન્ટ્રન્સ ચાલુ થાય છે। તો અહીંયા સાત મહાદેવના શિવલિંગ છે। ગણપતિ દાદાનું મંદિર છે ને અહીંયા કંકોરી વગાડવાનું છે ને અહીંયા છે સાત મહાદેવ ને અહીંયા નીચે માતાજીની મૂર્તિ છે ને ટોટલી આખું ફોરેસ્ટ છે, એની વચ્ચે અંદર સાત મહાદેવનું મંદિર આવેલું છે ને અંદર બાપુનો આશ્રમ છે। હવે મિત્રો, તો અમે હવે દર્શન કર્યા, પછી નાસ્તો વાસ્તો કરી ને વાતુચીતું કરી થોડીક ને પછી અત્યારે ગાડીમાં બેસીને હવે જાય જ ઘરે। હવે તો મિત્રો, અમે સાત મહાદેવ દર્શન કરીને પાછા આવી ગયા છીએ ને અમને દર્શન કર્યા, અમને બહુ જ મજા આવી ને આશા રાખું છું કે તમને મજા આવી છે। તો તમને મજા આવી હોય તો મારા વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ। ત્યાં સુધી બધાને જય સિયારામ।